સરકારી બાબુ અને તેમની વાતો ગોળ ગોળ ના હોય અને એક જ વારમાં જો તમને જવાબ મળી જાય તો પછી સરકારી બાબુ સેના. અને એમાં એક કોઈ પણ રજૂઆત કરે અને જો એમને તમારું કામ હશે તો એ તેમને આજીજી કરશે અને ભોળા લોકોને બોળાવવા પોટાવવાનો પ્રયાસ કરશે. અને એ પણ સરકારી બાબુ નહીં જો એવું ના કરે તો. અને હવે જૂનાગઢમાં સફાઈ કર્મીઓ જાગ્યા છે અને જૂનાગઢમાં અધિકારીઓ અને સરકારને સામાન્ય સફાઈ કર્મીઓએ કેટલું મહત્વ છે એ બતાવી દીધું છે. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જૂનાગઢમાં સફાઈ કર્મીઓ હડતાલ પર ઉતર્યા છે અને હવે સરકાર, તંત્ર, સરકારી બાબુ બધાને સફાઈ કર્મીઓએ કહી દીધું છે કે હવે તમારી વાતોમાં નહીં ભોળવાઈએ. આ સફાઈ કર્મીઓ છેલ્લા ઘણા સમયથી સરકાર સામે અને મહાનગરપાલિકા સામે માંગ કરી રહ્યા છે. તેમની પડતર માંગો જેમ કે કામદારોને કાયમી કરવા, સ્વૈચ્છિક નિવૃત્તિના નિયમો બનાવવા અને કોન્ટ્રાક્ટ પર કામ કરતી મહિલાઓને કાયમી નોકરી આપવી. પણ સરકાર લોકોનું સાંભળે તો શું કહેવાય. અને એ સફાઈ કર્મીઓ હડતાલ પર ઉતર્યા તો પણ એમનું સાંભળવામાં આવ્યું નહીં. પરંતુ હવે 2 ઓક્ટોબર આવે છે અને હવે સરકારને એ સફાઈ કર્મીઓની જરૂર છે. કારણ કે સફાઈ અભિયાન હોય અને સરકારને ઉપરના મોટા અધિકારીઓ, મહાનગરપાલિકાઓને સારું બતાડવાનું હોય એટલે છેલ્લે એ સફાઈ કર્મીઓની જરૂર પડી છે અને તંત્ર દોડતું થયું છે. અને સફાઈ કર્મીઓ સાથે મિટિંગ કરી પણ સફાઈ કર્મીઓએ જવાબ આપી દીધો છે અને માંગ પૂરી નહીં કરો તો હડતાલ નહીં રોકાય એવું સીધું જ કહી દીધું છે. વધુમાં સફાઈ કર્મી યુનિયન પ્રમુખ અને જૂનાગઢ મહાનગરપાલિકાના અધિકારીએ શું કહ્યું, સૌપ્રથમ એ સાંભળીએ. સફાઈ કર્મચારીના યુનિયનના આગેવાનો, વાલ્મીકી સમાજના આગેવાનો, અમારા પદાધિકારીશ્રીઓ, શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, કમિશનર સાહેબ અને અધિકારીશ્રીઓની સાથે આ બાબતે મિટિંગ કરવામાં આવી છે. હાલ આ વાતચીતની પ્રક્રિયા ચાલુ છે. એ લોકોના મુદ્દા છે, ખરેખર કઈ રીતનો નિર્ણય લેવાશે? એ લોકોના મુદ્દા અને સમાજ દ્વારા, સફાઈ કર્મચારીઓ દ્વારા માગણી કરવામાં આવી છે. આને લઈ અને નિર્ણય યોગ્ય કરવામાં આવશે અને વાતચીતો વાટાઘાટો હાલ ચાલુ છે. 3 કલાકની જે બેઠક હતી એમાં શું આપણે નિર્ણય કઈ લેવામાં આવ્યો? એમના પ્રશ્નો હતા, એમના પ્રશ્નોને સાંભળીને એમની સાથે વાતચીત કરીને વાટાઘાટો કરવામાં આવી છે. આનો સુખદ અંત આવશે અમને વિશ્વાસ છે. તમારા નામથી જે આપણે શું અંદર ચર્ચા થઈ? મારું નામ વિજય વાડા છે. હું સફાઈ કામદારોના પ્રમુખ તરીકે સેવા આપું છું. મારા જૂનાગઢ મહાનગરપાલિકાના સફાઈ કામદારના પ્રાણ પ્રશ્નને લઈને અમારી 4 દિવસથી સ્ટ્રાઇક ચાલે છે. આજ માન્ય કમિશનર શ્રી, માન્ય મેયર શ્રી, પદાધિકારીઓ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, શાસક પક્ષના નેતા, દંડક શ્રી તેમજ અમારા સમાજના પ્રમુખ શ્રી દિનેશભાઈ ચુડાસમા, અમારા પૂર્વ કોર્પોરેટર મોહનભાઈ પરમાર તેમજ જાગૃતિબેન વાડા અમારા કોર્પોરેટર અને અમારા તમામ સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરતા અમે ખૂબ ધીરજપૂર્વક રજૂઆત કરી છે. આને લઈ અને માન્ય કમિશનર સાહેબે અને મેયરશ્રીએ કીધું કે તમારા પ્રશ્નો છે એ નીતિ વિષયક હોય, રાજ્ય સરકારમાં માર્ગદર્શન માટે મેળવવો પડે. આવી અમારે વચ્ચે ચર્ચા થઈ છે. 3 કલાક બાદ શું નિર્ણય કરવામાં આવ્યો ને કઈ ચર્ચાઓ કરવામાં આવી છે? કેટલા પ્રશ્નોની? પ્રશ્ન અમારા 14 પ્રશ્ન છે, એની ઉપર અમારી ચર્ચા થઈ છે. પણ અમારા મુખ્ય પ્રશ્ન હતા રોજમદારને કાયમી કરવાના, સ્વૈચ્છિક નિવૃત્તિના નિયમો બનાવવાના, સખી મંડળની બહેનો અને કોન્ટ્રાક્ટમાં કામ કરતા અને ડોર ટુ ડોરમાં કામ કરતા એને ફિક્સમાં લેવા કોન્ટ્રાક્ટ બંધ કરીને આવી બધી રજૂઆત થઈ છે અને એની પર ચર્ચા થઈ છે. એ લોકોએ શું કીધું? પદાધિકારીએ કીધું કે રાજ્ય સરકાર લેવલના પ્રશ્ન છે, માર્ગદર્શન મેળવીને આપણે આગળ વધશું. આપણું આગળનું શું સ્ટેન્ડ છે? આગળનું અમારું સ્ટેન્ડ છે, અમારી કમિટી, સમાજની કમિટી અને સફાઈ કામદારની કમિટી બેસીને જે કાંઈ નિર્ણય લેશે એ આગળની અમારી રણનીતિ હશે. હાલ આ સફાઈ કર્મીઓ તેમની માંગને લઈ અને હડતાલ પર ઉતર્યા છે અને જેને લઈ અને જૂનાગઢમાં ઠેર ઠેર કચરાના ઢગલા થઈ ગયા છે. લોકોને પરેશાની થઈ રહી છે, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક સફાઈ કર્મીઓને ભોળવવાનો, પોટવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સરકારી અધિકારીઓએ તેમને આજીજી કરી પરંતુ તેમની વાતમાં હવે સફાઈ કર્મીઓ નથી આવ્યા અને એમને સીધું જ કહી દીધું છે કે તમે કંઈ પણ કરો, અમારી માંગ જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે કામ નહીં કરીએ. અને હવે જૂનાગઢ એ કચરાગઢ બની ગયું છે અને ઠેર ઠેર કચરાના ઢગલા થઈ ગયા છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે. હવે આનામાં શું આગળ વળાંક આવશે, નવી શું આજીજી થશે અને શું સફાઈ કર્મીઓ ફરીથી તેમનું કામ ચાલુ કરશે એ આગામી સમયમાં જોવાનું રહેશે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.